હલો મિત્રો, આજે આપણે વિષય નામાના મૂળ તત્વો અને એમાં પ્રકરણ 1માં ભાગીદારી વિષય પ્રવેશ. આજે આપણે કમિશનની ગણતરી ટાઈપ 2 કમિશનની ગણતરીના દાખલા વિશે સમજૂતી મેળવશું. તો એની અંદર બે વસ્તુ આપેલી હોય. જો દાખલામાં નફાની રકમ આપેલી હોય તો, અને જો દાખલામાં નફાની રકમ આપેલ ન હોય તો એના માટે તો કે દાખલામાં નફો આપેલ હોય તો 4 સ્ટેપમાં દાખલો પૂર્ણ થાય. પહેલું, એમાં કમિશન બરાબર નફો, પેઢીનો નફો આપેલો હોય, ગુણ્યા કમિશનના ટકા અને એના ભાગાકારમાં 100 પ્લસ કમિશનના ટકા. આપેલું સ્ટેપ કમિશન ગણવાનું. બીજું, વહેંચણી પાત્ર નફો. તો એનું સૂત્ર તો કે નફો માઇનસ કમિશન. આ એમપી દાખલો છે, યાદ રાખજો. ત્રીજું, ભાગીદારનો નફો. તો ભાગીદારનો નફો અલગ કરવો પડે આપણે. તો એનું સૂત્ર તો કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ, એટલે કે નફા ભાગ અને ચોથું સ્ટેપ કમિશન સહિતનો ભાગીદારને મળતો અથવા મેનેજરને મળતો નફો. તો ઉપરના સ્ટેપમાં જે ભાગીદારનો નફો મળે એ મૂકી દેવાનો અને વત્તા કમિશન. આ રીતે 4 સ્ટેપમાં દાખલો પૂર્ણ થાય. હવે આજે આપણે તમારા સ્વાધ્યાયનો દાખલો જોઈએ. પાઠ જે પ્રકરણ પહેલું છે એમાં ભાગીદારી વિષય પ્રવેશનો દાખલો બીજો, દાખલા નંબર 2, પ્રશ્ન નંબર 3 અને દાખલા નંબર 2 પાઠ્યપુસ્તકમાં સાથે રાખવું એટલે ખ્યાલ આવે આપણને. તો એની અંદર વાંચીએ કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? હવે આ દાખલાની અંદર કમિશનનો ટકાવારી તમને આપેલી છે 8%. એક આ 8% કમિશન અને પેઢીનો નફો આપી દીધો. પેઢીનો નફો 96,876 અને આ આપેલું છે મૂડીનું પ્રમાણ. હવે જ્યારે નફો ગોતીએ કોઈ પણ ભાગીદારનો ત્યારે નફા નુકસાનનું પ્રમાણ જોઈ. તો આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું. તો સૌથી પહેલાં આપણે શું ધારવાનું કે નફા નુકસાનનું પ્રમાણ. આ દાખલાની શરૂઆત કરીએ આપણે. રેડી કેટલું બને? 1:1. રેડી જવાબમાં. આ તો મૂડીનું પ્રમાણ છે. આપણે જોઈ નફા નુકસાનનું પ્રમાણ તો ન આપેલું હોય તો સરખે છે. તો બોલો આનું કેટલું થાય? 1/2 અને અહીંયા પણ 1/2. હવે આગળ વધીએ તો કે પહેલું સ્ટેપ આપણું. પહેલું શું ગણવાનું? કમિશન બરાબર
નફો દાખલામાં જો નફો સ્પષ્ટ આપી દીધો હે, નફો ગુણ્યા કમિશનના ટકા, આ સૂત્ર છે, છેદમાં 100 પ્લસ કમિશનના ટકા, આ એનું સૂત્ર છે. હવે તો કે દાખલામાં નફો કેટલો આપ્યો, તો કે 96,876 ગુણ્યા કમિશનના ટકા 8, તો 8 મૂકી દો અને 100 વત્તા જે સૂત્ર છે, જ્યારે પેઢીમાં નફો આપી દીધો હોય ત્યારે કમિશન ગણવાનું સૂત્ર નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. સ્પષ્ટ આપી દીધો હોય નફો ત્યારે. તો હવે આની ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં કરી નાખીએ. તો કે 96,876 ગુણ્યા 8 અને ભાંગા 108, એટલે જવાબ આવશે કમિશન આપણો, કમિશનની રકમ આવશે 7,176. આ આપણને મળી ગયું કમિશન. આ પહેલું સ્ટેપ. હવે બીજું, તો કે બીજું સ્ટેપ શું આવશે, તો કે વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો, તો એનું સૂત્ર યાદ રાખવાનું, નફો માઇનસ વહેંચણી પાત્ર નફો જોઈને એટલે કમિશન બાદ કરવું પડે. તો કે 96,876 અને માઇનસ ઉપર કમિશન આવી ગયું 71,76. હવે બાદ બાકી કરી નાખી કેલ્ક્યુલેટરમાં આપણે. 96,876 માઇનસ 71,76, એટલે જવાબ આવ્યો 89,700. આ આવ્યો વહેંચણી પાત્ર નફો. આગળ હવે આપણે શું ગણશું, ત્રીજું સ્ટેપ. આ બહુ આઈએમપી દાખલો છો મિત્રો. ત્રીજું, કોને નફો મળે છે, તો કે અમૃતાના ભાગે નફો. અમૃતાના ભાગે નફો ગોતવો છે આપણે. તો એનું સૂત્ર, તો કે વહેંચણી પાત્ર નફો ગુણ્યા નફા ભાગ. તો કે વહેંચણી પાત્ર નફો, તો કે આપણે ઉપર ગણ્યો 89,700 ગુણ્યા નફા ભાગ આપણું જો કેટલું હોય, નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં નથી આપ્યું, આ તો મૂડીનું પ્રમાણ છે. યાદ રાખજો ખાસ, અહીં ભૂલ પડે છે. તો આ અમૃતાનું કહેવાય ને આ દિવ્યાનું કહેવાય. આગળ જોઈએ તો કે કેટલું આવશે અહીંયા, 1/2. હવે કેલ્ક્યુલેટરમાં આપણે કરીએ, 89,700 ગુણ્યા 1/2, 44,850. 89,700 ભાંગ્યા 2 કરો એટલે 44,850 આવ્યું. રેડી. આ ત્રીજા સ્ટેપ. અને હવે દાખલામાં છેલ્લું સ્ટેપ, ચોથું, નંબર 4, કે અમૃતાને મળતી કુલ રકમ બરાબર અમૃતાનો નફો અને વત્તા એનું કમિશન. તો કે 44,850 જે ઉપર આવ્યું, અને કમિશન કેટલું, તો કે 7,176. હવે આનો ટોટલ લગાડી દઈ, સરવાળો કરી, વત્તા 7,176, એટલે જવાબ આવશે 52,026. આ દાખલો પૂર્ણ થયો. રેડી. આ 4 સ્ટેપ ફોલો કરવાના. ક્યારે, તો કે જ્યારે દાખલામાં પેઢીનો નફો આપેલ હોય ત્યારે. ખાસ યાદ રાખજો.
અને જો પેઢીનો નફો ન આપ્યો હોય તો પહેલાં ગોતવો પડે. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, આ તો મૂડીનું પ્રમાણ છે, તો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો સરખે હિસ્સે ધ્યાનમાં લેવાનું. પેઢીનો નફો આપેલો હોય ત્યારે કમિશનનું સૂત્ર છે, કમિશનનું સૂત્ર પછી આ બધા સૂત્ર યાદ રાખવા પડશે, ખાસ યાદ રાખજો. તો આજે જે બીજો પ્રશ્ન તમારો હતો એ આજે પૂર્ણ કર્યો. આવા નવા વિડીયો જોવા માટે ફરી આપણે મળીશું.